આજે આપણે આવી ગયા છે પાવર પ્રેસ કલર કરવા, જે ફરીવાર કરવાના છે બીજા મશીન. જેમ કે આગળ આપણે 3 કરેલા હતા એ 10 ટનના હતા, આપણે આ કરવાના છે 30 ટનના. જે 30 ટનનું મશીન એક જ છે. પહેલાં કરી દીધું આવીને શોલ્ડર ભરવાનું ચાલુ. તો જો કે હાંધા બધે શોલ્ડર ભરાઈ જ ગયા છે. શોલ્ડર ફાઇનલી આખા મશીનમાં ભરાઈ જાય એટલે આપણે કરી દઈશું શોલ્ડર ઘસવાનું ચાલુ. જો કે શોલ્ડર ઘસવાનું આમ તો સુકાઈ ગઈ છે, શોલ્ડર હવે ઘસી નાખીએ. તો શોલ્ડર ઘસવાનું કરી દઈએ ચાલુ. તો પહેલાં તો મશીનમાં શોલ્ડર બધી ઘસી નાખીએ. જો કે જાજા ભાગની પહેલાં જ ઘસી નાખી હતી. શોલ્ડર ઘસીને પછી કરીશું પ્રાઇમર મારવાનું ચાલુ, જે રેડ ઓક્સાઇડ એટલે કે લાલ પ્રાઇમર મારીશું. જો કે શોલ્ડર હવે ઘસાઈ જ ગઈ છે, હવે કરી દઈએ એકદમ પ્રાઇમર મારવાનું ચાલુ. તો આગળ મળીએ. પ્રાઇમર જો કે મારી દીધું છે. પ્રાઇમર લાગી ગયા બાદ આપણે પહેલાં તો આને ઘણીવાર સુકાવા દેવું પડશે, જે 2 થી 3 કલાક ટાઈમ લે છે સુકાવાનો. શોલ્ડર સુકાઈ જાય પછી આપણે કરીશું આગળ લાપી ભરવાનું કામ. તો શોલ્ડર સુકાવાની રાહ જોઈએ પછી કરી દઈએ લાપી ભરવાનું કામ ચાલુ. તો થોડી વાર જોઈએ રાહ. મિત્રો શોલ્ડર આપણે ઘસાઈ ગઈ હતી પછી મારી દીધું હતું પ્રાઇમર સુકાયા બાદ આપણે લાપી ભરવાની હતી, જે આપણે લાપી ભરી દીધી છે અને લાપી ઘસી પણ નાખી છે. ટાઈમ જાજો લાગી ગયો તો. હવે આપણે કરીશું કલરનું કામ ચાલુ. તો પહેલાં આપણે કલર બનાવી લીધો છે અને ગન બંધ કરી લીધી છે તૈયાર. હવે આપણે આમાં કરીશું કલર કામ ચાલુ. તો ચાલો મશીને આવીને આપણે કરી દીધું કલરનું કામ ચાલુ. પહેલાં તો કલર મારી લઈએ. એપલ ગ્રીન કલર છે. જનરલી જે ઇન્ડસ્ટ્રીયલ મશીનમાં એપલ ગ્રીન જ આવતો હોય છે, એટલે ઇન્ડસ્ટ્રીયલ કલર જ કહેવાય આને. જ આમ તો ઓફિશિયલ કલર કહીએ તો હાલે. એટલે કલર આપણે કરી દીધો છે ચાલુ. ફાઇનલ લુક પણ બતાવીશ, સારો એવો કલર લાગે. ફાઇનલ પહેલાં તો આખું મશીન મારી લઈએ ડબલ કોટ, અને પછી છેલ્લે રિઝલ્ટ બતાવું તમને. તો પહેલાં આપણે આખું મશીન કલર કરી લઈએ. એમાં થોડું પરચુરણ પણ છે, જે આગળના વિડીયોમાં તમે જોયું એમ જ. લોડ વ્હીલના કવરના તે આવે એમ, કે જેમ કે આ રામને એ બધું અલગ આવે, એમાં ક્રીમ કલર આવે છે, પાટલામાં બ્લેક કલર ને આગળ તમને બતાવું. પહેલાં મશીન કલર કરી લઈએ. તો ફાઇનલી મિત્રો મશીન આખું કલર થઈ ગયું છે. ડબલ કોટ કલર લાગી ગયો છે. તમે શાઇનિંગ અને ઇફેક્ટ જોઈ શકો. ખૂબ સરસ કલર થયો છે. લાપી એકદમ ફિનિશિંગ ભરેલી હતી એટલે કલરનું કામ પણ એકદમ ફિનિશિંગ થાય છે. આખું મશીન તમે જો, રિઝલ્ટ બહુ સરસ છે. આપણે રામમાં કલર નથી મારેલો ને પાટલામાં, કારણ કે અહીંયા અલગ કલર આવે છે. અને જોઈ તો બતાવું કે પાછળના પાટલાની નીચેની સાઈડ જ્યાં કેસરી કલર આવે છે, આપણે અહીંયા પણ અત્યારે કાંઈ નથી કરેલું, કેમ કે અહીંયા કેસરી કલર આવે છે. બાકી મશીનનું લુક મસ્ત છે મિત્રો, બહુ સારો કલર લાગ્યો છે. આ પહેલાંના મશીન જેમાં કેસરી કલર હતો એમ જ આમાં લાગશે. ગેર લોડ વ્હીલમાં પણ અલગ જ લાગે, જેમ કે આ ગેરમાં અત્યારે સુનિલભાઈ મારે છે કલર, એમ પહેલાં કેસરી કલર લાગશે અને સાઈડમાં બ્લેક લાગશે, અને એના કવર છે એ પણ ક્રીમ કલર લાગશે, જે રામમાં કલર લાગે છે એ જ. તો ફાઇનલી તમને છેલ્લે લુક બતાવું બધું લાગી જાય પછી. હવે પાટલાનું કામ ચાલુ થઈ ગયું છે ને, અંદર મશીનમાં કેસરી કલર લાગી ગયો છે, અને રામમાં પણ કલર આપણે મારી દીધો છે. એટલે રામ ઓફ વ્હાઇટ ટાઈપ લાગે છે, ક્રીમ કલર છે, અને પાટલો પણ લાગી ગયો છે. એટલે આપણે ફાઇનલ લુક તમે જોયું. આપણે ફરીવાર મળીશું નવા વિડીયોમાં અને નવા મશીન સાથે.